સૂર્યાય નમઃ અર્થાત સૂર્યને નમસ્કાર. સમગ્ર ભારતમાં ઉજવાતો મકર સંક્રાંતિનો પર્વ, ઉત્તરાયણનો પર્વ ખરેખર તો સૂર્યનો ઉત્તરમાં પ્રવેશ છે. સંક્રાંત પ્રકૃતિનું પર્વ છે. તે દિવસે ગુજરાતમાં પતંગ ચગાવવાની પ્રથા છે. તો તમને ખબર છે કે પતંગ ચગાવવાની પ્રથા કેમ છે? તો ચાલો આપણે જાણીએ કે પતંગ ચગાવવાની પ્રથા કેમ છે. આપણા સૂર્ય ઉત્તરમાં પ્રવેશે છે. તેનો પ્રકાશ આપણા પર પડવો જોઈએ અને આપણામાં જે પણ દુર્ગુણ હોય, જે પણ બીમારીઓ હોય તે દૂર થઈ જાય છે. આથી પતંગ ચગાવવાની પ્રથા છે. પતંગ ખરેખર તો સ્વપ્ન, સંકલ્પ અને સંઘર્ષનું પ્રતીક છે, જે પવનની મદદથી આકાશમાં ઉડે છે. વિદ્યાર્થી બાળક પણ એક પતંગ જ છે. તેને પણ મોટા મોટા સપના અને ઊંચે જવાના પ્રયત્ન હોય છે. પણ ત્યાં પહોંચવું એટલું સહેલું નથી. પણ જો તે પ્રયાસ કરે અને મુશ્કેલીઓ છતાં હાર ન માને તો તે ત્યાં સુધી પહોંચી શકે છે. પતંગ દોરી વિના કદી ઉડી શકે? કદી નહીં. દોરી હોય તો જ પતંગને દિશા મળે છે, તો જ પતંગ સાચી દિશામાં ચગે છે. તેમ બાળકના જીવનમાં પતંગ એટલે માતા પિતા, શિક્ષકોનું સંસ્કારનું માર્ગદર્શન, જે તેને યોગ્ય દોરીની જેમ દિશા બતાવે છે, યોગ્ય માર્ગ બતાવે છે. પતંગને ચગવા માટે પવન જોઈએ. પવન વિના પતંગ ના ચગે. આથી વિદ્યાર્થીના જીવનમાં પરિસ્થિતિ, સમય, તક એ વિદ્યાર્થી જીવનમાં એક પવનના રૂપે કામ કરે છે. જો વિદ્યાર્થી સદુપયોગ કરી તેનો ઉપયોગ કરે તો તે પણ આગળ વધી શકે છે. પતંગને ઉડવા માટે આકાશ જોઈએ. બાળકો પાસે જ્ઞાનનું અનંત આકાશ હોવું જોઈએ. અન્યના વિચારો સાંભળવા, શીખવા અને સહકાર આપવા માટે વિદ્યાર્થીઓ હંમેશા તૈયાર રહેવું જોઈએ. આકાશમાં કેટલાય પતંગો દેખાય છે. લાલ, લીલો, પીળો, જાંબલી, વાદળી બધાની પોતાની સુંદરતા છે. તે સુંદરતાને લીધે આકાશ ઉત્તરાયણના દિવસે આખું રંગબેરંગી દેખાય છે. તે રંગબેરંગી દેખાય છે તો આપણે પણ પ્રયત્ન કરીએ તો આપણે પણ આવા રંગબેરંગી આકાશમાં ઉડી શકીએ છીએ. તો મિત્રો, તમે આવા પ્રયત્નશીલ પતંગ બનવા તૈયાર છો?